દાહોદ જિલ્લાના દેવગઢ, બારૈયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. વર્ષ 2021 થી 2025 દરમિયાન 71 કરોડ રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીએ પ્રાથમિક અહેવાલ બાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક BM પટેલ, દાહોદ B ડિવિઝન પોલીસ મથકના ફરિયાદી નોંધાવી છે. કૌભાંડમાં દેવગઢ, બારૈયાના કુવા અને રેઢાણા ગામો તેમજ ધાનપુરના સિમોયા ગામે અધૂરી કામગીરીને પૂર્ણ બતાવી કરોડો રૂપિયાની ઉચાપાત કરવામાં આવી હતી. આ મામલે 35 એજન્સીઓના પ્રોપ્રાઇટર્સ, મનરેગા શાખાના કર્મચારીઓ અને અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે દેવગઢ, બારૈયાના ટેકનિકલ આસિસ્ટન્ટ અને મનીષ પટેલની ધરપકડ કરી છે. કોર્ટ તેના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અગાઉ 4 કર્મચારીઓની ધરપકડ થઈ હતી. તેમાં મનરેગા શાખાના એકાઉન્ટન્ટ જયવીર નાગોરી, એકાઉન્ટ મહિપાલ સિંહ ચૌહાણ, ગ્રામ રોજગાર સેવક કુલસિંહ બારૈયા અને મંગળસિંહ પટેલિયાનો સમાવેશ થાય છે. આ ચારેય આરોપીઓ રિમાન્ડ પૂર્ણ થતાં તેમને અધૂરા કામો અને બિનપાત્ર એજન્સીઓએ કરાયેલા પેમેન્ટની વિગતો સામે આવી છે. પોલીસ તપાસમાં વધુ ખુલાસાની થવાની શક્યતા છે. આ કૌભાંડથી દાહોદ જિલ્લામાં ભારે હલચલ મચી છે અને નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.